શેર બજારમાં રાતોરાત અમીર બની જવાની લાલચ અને નકલી ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપતી ટોળકીઓ હાલ સોશિયલ મીડિયા પર માયાજાળ ફેલાવીને બેઠી છે. સુરતના જહાંગીરપુરાના રહેતી એક મહિલા આવી જ ટોળકીની શિકાર બની હતી. આ અંગેની મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા 27 વર્ષીય કોમલબેન શાહને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ પોતાનો શિકાર બનાવ્યા હતા. ઠગબાજોએ નિફ્ટી સ્ટોક.ઇન નામની એક નકલી વેબસાઇટ બનાવી તેને સેબી રજિસ્ટર્ડ કંપની તરીકે ઓળખાવી હતી. આ ગેંગના સભ્યે વિજય સિંઘ અને અનીશ તરીકે ખોટી ઓળખ આપી કોમલબેનનો સંપર્ક કર્યો હતો. આરોપીએ કોમલબેનને વિશ્વાસમાં લીધા હતા કે જો તેઓ તેમની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરશે તો તેમને ટૂંકા સમયમાં મોટો નફો મળશે. એટલું જ નહીં, ઠગબાજોએ તેમને ફંડેડ એકાઉન્ટ ખોલાવી આપવાના બહાને આકર્ષક પેકેજોની ઓફર કરી હતી. શરૂઆતમાં નફાની લાલચમાં આવીને કોમલબેને વિશ્વાસ મૂક્યો હતો. આરોપીએ વિવિધ પ્રોસેસિસ ફી, ટેક્સ અને રોકાણના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ ₹20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે કોમલબેને પોતાના નફાની રકમ કે મુદ્દલ પરત માંગી ત્યારે આરોપીએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડી થઈ હોવાનું માલુમ થતાં જ તેમણે 4 ફેબ્રુઆરી 2024ના રોજ સુરત સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈનની સૂચના મુજબ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના પૈસા મહારાષ્ટ્રના અલગ અલગ બેંક ખાતાઓમાં જમા થયા છે, જેના આધારે સુરત પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને 2 શખ્સને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં અજય વિજય શરણપ્પા મહિલ, તે મૂળ કર્ણાટકનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહે છે. તેના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના ₹2.67 લાખ ટ્રાન્સફર થયા હતા. અઝરુદ્દીન ખસીમ અજમેર જમાદાર થાણેનો રહેવાસી આ શખ્સ મુખ્ય સૂત્રધાર અને નાસ્તા ફરતા આરોપીઓ વચ્ચેની કડી હતો. તે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બેંક એકાઉન્ટ મેળવી તે એકાઉન્ટ્સ સાયબર ઠગોને ભાડે આપતો હતો અને તેના બદલામાં 10% કમિશન મેળવતો. હાલમાં પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી તેને સુરત લાવી વધુ તજવીજ હાથ ધરી છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શેર બજારની ટિપ્સ અને ફંડ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી અંદાજે ₹20,00,000 પડાવીને એમની સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. જે બંને આરોપીઓ છે એ નવી મુંબઈના રહેવાસી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર ટ્રેડિંગ અને શેર એડવાઇઝરી ફર્મ જે છે એમાં કામ કરી રહ્યા હતા. એમને બધું જ્ઞાન હતું કે કેવી રીતે એ લોકો સેબીમાં રજિસ્ટ્રેશન થાય છે અને લાઇસન્સ મેળવવાનું હોય છે. બટ એ લોકો વગેરે લાઇસન્સ અને વગેરે એવી બધી પ્રક્રિયા કરીને જે ફરિયાદી છે એમને ખોટી લિંક મોકલીને એને પાસેથી રૂપિયા પડાવી લીધી અને રૂપિયા પડાવીને રૂપિયા વિડ્રો કર્યું અને વિડ્રો કરીને પછી જે ઉપર મુખ્ય આરોપી છે ભરત યાદવ એમને પહોંચાડ્યું છે. એ બંને આરોપીઓ એમ તો સારા ભણેલા છે. એક સિવિલ એન્જિનિયર છે અને બીજો પણ બેચલરેટની ડિગ્રી લીધેલી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર કન્સલ્ટન્સી અને શેર એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરી રહ્યા હતા. એ લોકો એક જ જગ્યા પર મતલબ ઇઝી શેર સર્વિસીસ નામની એક ફર્મ હતી, તો એમાં એ લોકો બંને જણા સાથે કામ કરતા હતા. એવી રીતે એમનો સંપર્ક થયો. હું તમામને આ મેસેજ આપવા મતલબ અપીલ કરશું કે એવી કોઈ લાલચમાં તમે નથી આવતા કે તમે શેર માર્કેટની કોઈ ટિપ્સ આપશે તો તમને મોટું નફો મળશે, એવું કંઈક નહીં થાય. અને જો તમારે અગર એકચ્યુઅલી કોઈની એડવાઇઝરી લેવાની હોય તો તમારી જે બ્રોકિંગવાળી બેંક હોય કે અથવા તો એજન્સી હોય તો એમની મારફતે જ ટિપ લો અને એવી રીતે જ